નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, જો તમે પણ શેરબજારમાં ટૂંકા ગાળામાં સારો એવો નફો કરવા માંગતા હો તો બ્રોકરેજ હાઉસે એવા 5 શેર જણાવ્યા છે જેમાં આગામી થોડા સમયમાં સારી એવી આવક થઈ શકે છે અને ચૂંટણી પણ આવી રહી છે। તો ચૂંટણીના સમયગાળામાં પણ આ શેરોમાં આપણને જબરજસ્ત તેજી જોવા મળી શકે છે। તો આ શેરો વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ। તો મિત્રો, સૌથી પહેલા આપણે વાત કરીએ કે જો તમારું સપનું પણ મની છે તો આ વખતે લોકસભા ચૂંટણી બાદ તમારું સપનું પૂરું થવાના પૂરા ચાન્સ છે। જો કે એ માટે તમારે અત્યારે જ કેટલાક પગલાં ભરવા પડશે અને તે નિષ્ણાતોએ સૂચવેલા કેટલાક શેરમાં રોકાણ કરવું પડશે। આ વર્ષે લોકસભાની ચૂંટણીના પરિણામ પછી આ શેરમાં ખૂબ જ શાનદાર રેલી આવી શકે છે। જો તમે પણ તેજીની આ વહેતી ગંગામાં હાથ ધોવા માંગો છો તો ઇલેક્શન થીમવાળા આ 5 શેરોમાં રોકાણ કરો। એમસી પ્રો ઇલેક્શન 2024 પોર્ટફોલિયોના ભાગ છે, જેથી આગામી કોઈ પણ શેર ખરીદી લો, પ્રોફિટ મેળવવો પાક્કો છે। એટલે કે આ એવા શેર છે જે ઇલેક્શનમાં તમને પાક્કું પ્રોફિટ કરાવી આપશે। મની કંટ્રોલ પ્રો દ્વારા આ માટે જે શેર પસંદ કરવામાં આવે છે તેમાં સૌથી પહેલો શેર છે એલઆઈસી નો। હાલમાં જ પીએમ મોદીએ લોકસભા અને રાજ્યસભામાં એલઆઈસી ના શેરનો ઉલ્લેખ કર્યો હતો, જેનાથી રોકાણકારોનો વિશ્વાસ ડબલ થઈ ગયો છે। તો આ જ મોકો છે એલઆઈસી ના શેર ખરીદવા માટે, એટલે કે એલઆઈસી ના શેરમાં ખરીદીની સલાહ આપી છે। જો ફંડામેન્ટલ મુજબ જોવા જઈએ તો લાઈફ ઇન્સ્યોરન્સ માર્કેટમાં એલઆઈસી નો ભાગ સૌથી વધુ છે। કંપની હાલ પોતાના રિટર્ન રેશિયોમાં સુધારા સાથે પ્રોડક્ટ મિક્સ પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, જેનાથી કંપનીનું માર્જિન વધશે। હાલ માર્કેટમાં લિસ્ટેડ પ્રાઇવેટ લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીઓમાં શેરની સામે એલઆઈસી નો શેર ડિસ્કાઉન્ટ પર ટ્રેડ થઈ રહ્યો છે, એટલે કે આ શેરમાં સારું એવું ફીચર તો હજુ બાકી છે। એલઆઈસી ના શેરમાં સારી એવી તેજી પણ આવનારા સમયમાં આપણને જોવા મળવાની છે। પછી બીજો શેર છે ડેટા પેટર્ન્સનો। તો ડેટા પેટર્ન્સમાં પણ ગોલ્ડન ચાન્સ છે। આગામી 4-6 મહિના માટે જોઈએ તો રોકાણકારો ગોલ્ડન ચાન્સ ડેટા પેટર્નમાં પણ છે। આ કંપની ડિફેન્સ ઇલેક્ટ્રોનિક સિસ્ટમમાં દમદાર પકડ ધરાવે છે। સરકાર ડિફેન્સ સેક્ટર પર સતત ફોકસ વધારી રહી છે। કંપની પ્રોડક્ટ મિક્સ પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે તેનું એક્ઝિક્યુશન પણ શાનદાર રીતે કરી રહી છે। તેના સ્કેલ અને માર્જિન બંને ફ્રન્ટ પર પ્રદર્શન કરે છે। કંપની પાસે 1000 કરોડ રૂપિયાના ઓર્ડર છે। ગયા એક વર્ષમાં આ શેરે 27% બમ્પર રિટર્ન આપ્યું છે। પછી વાત કરીએ કે ત્રીજો શેર કયો છે। ત્રીજો શેર છે મેટ્રો બ્રાન્ડનો। કન્ઝ્યુમર સેક્ટરની મેટ્રો બ્રાન્ડ્સમાં આ કંપની આગામી નાણાકીય વર્ષમાં ડબલ ડિજિટ ગ્રોથ હાંસલ કરવાની તૈયારીમાં છે। નેટવર્ક વિસ્તરણ પર ભાર અને પ્રીમિયમ ઉત્પાદનો પર ધ્યાન કેન્દ્રિત કરવાથી કંપનીને ઝડપી વૃદ્ધિ થવામાં મદદ મળશે। કંપનીના ફિલા સાથે તેની ભાગીદારીનું પુનઃગઠન કર્યું છે। આ ઉપરાંત તેણે ફૂડ લોકર સાથે જોડાણ કર્યું છે, જેનાથી શેરને પણ ફાયદો થશે। આ શેરે છેલ્લા એક વર્ષમાં 37% રિટર્ન આપ્યું છે। ચોથા શેર વિશે વાત કરીએ તો એ છે ડેક્કન સિમેન્ટનો। ચૂંટણીની થીમ ધરાવતો ચોથો સ્ટોક ડેક્કન સિમેન્ટનો છે। તે એક નાની સિમેન્ટ કંપની છે, પરંતુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર સરકારના વધેલા ફોકસથી તેનો ફાયદો થઈ શકે છે। તે ખાસ કરીને દક્ષિણ ભારતમાં બિઝનેસ કરે છે। કંપની આગામી 1.5 થી 2 વર્ષમાં તેની ઉત્પાદન ક્ષમતા બમણી કરવા જઈ રહી છે। મજબૂત માંગ સાથે ઘટતા પાવર અને ઈંધણના ખર્ચને કારણે આ કંપની માટે સારી સંભાવનાઓ છે। તેનાથી કંપનીના શેર ઉપર અસર થશે। હાલમાં તેનું વેલ્યુએશન યોગ્ય સ્તરે હોવાનું જણાય છે। આ શેરે છેલ્લા એક વર્ષમાં 35% રિટર્ન આપ્યું છે રોકાણકારોને। પછી આપણે છેલ્લા શેર વિશે વાત કરીએ તો એ છે હેરિટેજ ફૂડનો। આ લિસ્ટમાં પાંચમો સ્ટોક કે જેના પર તમે નાણાંનું રોકાણ કરીને ચૂંટણી થીમ પર રૂપિયા બનાવી શકો છો તે છે હેરિટેજ ફૂડનો। આ કંપની કામગીરી સતત સુધરી રહી છે। હેરિટેજ ફૂડને દૂધની નીચી પ્રાપ્તિ કિંમત અને ઉચ્ચ માર્જિનવાળા વેલ્યુ એડેડ પ્રોડક્ટ્સમાં મજબૂત પ્રવેશથી ફાયદો થવાની ખાતરી છે। કંપની તેની દૂધ પ્રાપ્તિ અને સંગ્રહ કરવાની ક્ષમતા વધારી રહી છે। તેણે મધ્યમ ગાળામાં પોતાનું માર્જિન વધારીને 6 થી 7% કરવાનું લક્ષ્ય રાખ્યું છે। હાલમાં માર્જિન 4.9% છે। છેલ્લા એક વર્ષમાં આ સ્ટોક 121%નો વધારો જોવા મળ્યો છે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી 5 એવા શેરો વિશે જે આપણે આવનારી ચૂંટણીની થીમ પર આધારિત છે અને ચૂંટણી પછી આ શેરોમાં આપણે જબરજસ્ત તેજી જોવા મળી શકે છે। એક શેર તો એલઆઈસી નો છે, જેમાં આપણા પ્રધાનમંત્રીએ પણ ખાતરી આપી હતી કે એલઆઈસી ના શેરમાં રોકાણ કરવાથી રોકાણકારને નુકસાન નહીં જાય। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘંટડી પર દબાવી દેજો।